કન્યા રાશિના જાતકો સાવધાન 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ પહેલા તમારા જીવનમાં એવી રહસ્યમય રમત ઘટિત થવાની છે કે જેનો વિચાર કરતા જ તમારી નસો ખેંચાઈ જશે. ગુરુજીની દૈવી દ્રષ્ટિથી સામે આવેલા એવા ચોંકાવનારા અને અદ્ભુત સંકેતો કે જેને સાંભળીને તમારા હૃદયના ધબકારા વધી જશે. સંક્રાંતિ પહેલા કન્યા રાશિના જાતકો માટે 4 એવા ઘટનાક્રમ ઘટિત થવાના છે જેને રોકવા કોઈ પણ સામાન્ય શક્તિના વશમાં નથી. આ સમય સાધારણ નથી પણ તમારા ભાગ્ય અને ધીરજની સૌથી મોટી કસોટી છે. કન્યા રાશિના જાતકો, તમારા જ ઘરમાં તમારા સૌથી ભરોસાપાત્ર દેખાતા લોકો હકીકતમાં તમારા માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. શું તમે જાણો છો કોણ છે એ ગુપ્ત શત્રુઓ, જેમની જાળ વર્ષોથી તમારી સામે બિછાવેલી છે? આ 4 શત્રુઓ હવે ફરી સક્રિય થઈ ગયા છે અને તેમની જાળ તમારા અસ્તિત્વને પડકાર આપનારી છે. તમારી પાછળ કઈ રહસ્યમય શક્તિઓ કામ કરી રહી છે અને કયા કયા નજીકના લોકો તમારા માટે સંકટ બની શકે છે, તે જાણવા માટે તમારે તમારી આંખો ખુલ્લી રાખવી પડશે. પરંતુ કન્યા રાશિના જાતકો, ડરવાની કોઈ જરૂર નથી. તમારા ભાગ્યમાં અદ્ભુત પરિવર્તન છુપાયેલું છે. વિધાતાએ તમારા માટે અપાર તકો, ધન સંપત્તિ અને જીવનમાં 3 એવી સુવર્ણ તકો તૈયાર કરી છે જે તમારી અપેક્ષાઓ કરતાં પણ મોટી છે. મહાદેવ, શ્રીકૃષ્ણ અને મહાબલી હનુમાન તમને કયા સંકેતો આપશે અને કઈ 3 ભૂલો તમારા જીવનમાં આંચકા લાવી શકે છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. કન્યા રાશિના જાતકો, યાદ રાખો કે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને આ સમય તમારા સાહસ, સમજદારી અને ભાગ્યની ચમક બતાવવાનો છે. ગુરુજીની દૈવી દ્રષ્ટિથી સામે આવેલી પહેલી ઘટના તમારા ધબકારા રોકી દેશે. મકર સંક્રાંતિ પહેલા તમારી કુંડળીમાં ધનુ કુબેર યોગ અને રવિ યોગનું એવું અદ્ભુત મિશ્રણ બની રહ્યું છે જે છેલ્લા દાયકાઓમાં ભાગ્યે જ ક્યારેય થયું હોય. આ યોગ જેટલું અપાર ધન, સમૃદ્ધિ અને તકો લાવશે તેટલી જ તે ચેતવણી સમાન પણ છે. ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે આવનારા થોડા કલાકોમાં તમારા ઘરમાં અપ્રત્યાશિત અને અસામાન્ય ઘટનાઓ ઘટિત થશે. આ ઘટનાઓ એટલી અકલ્પનીય હશે કે તમારી સામાન્ય સમજ પણ ચોંકી જશે. આ યોગના પ્રભાવથી તમારા જીવનમાં અચાનક પૈસાનો વરસાદ થઈ શકે છે અથવા કોઈ એવું સંકટ ઊભું થઈ શકે છે જે તમારી ધીરજ અને વિવેકની કસોટી કરશે. ગુરુજીએ ખુલાસો કર્યો છે કે આ પહેલી ઘટના તમારા નસીબનું તાળું ખોલનારી છે. પરંતુ સાવધાન, આ તાળું ખોલતા પહેલા તમારે એક કઠિન કસોટીમાંથી પસાર થવું પડશે. જો તમે 14 જાન્યુઆરી પહેલા તમારા ઘરના તે વિશેષ ખૂણાની સફાઈ અને ધ્યાન નહીં રાખો તો તમારા આવનારા ભાગ્યના દ્વાર બંધ થઈ શકે છે. વિશેષ રહસ્ય એ છે કે તે જ વસ્તુ જેને જો તમે યોગ્ય રીતે સ્થાપિત કે સુરક્ષિત કરશો તો તે તમને 3 કરોડની લોટરી અને અપાર ધન સંપત્તિની નજીક લઈ જશે. આ માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ જીવનનો સૌથી મોટો પડકાર અને સંઘર્ષ છે. આ પહેલો સંકેત તમારા માટે ચેતવણી પણ છે અને સુરક્ષાનો માર્ગ પણ. બીજી ઘટના, ગુરુજીના જણાવ્યા અનુસાર, મકર સંક્રાંતિ પહેલા તમારા જીવનમાં એવો ભયાનક પર્દાફાશ થશે કે તમારા વિશ્વાસનો પાયો હલી જશે. તમારા જ ઘરમાં તમારી જ સામે જે લોકો પોતીકાપણું બતાવી રહ્યા છે તેઓ જ વાસ્તવમાં તમારા માટે સૌથી મોટા જોખમનો સ્ત્રોત છે. ગુરુજીએ કહ્યું છે કે 4 નજીકના ચહેરા જે તમારા જીવનમાં હંમેશા તમારી સાથે રહ્યા છે, તેઓ વર્ષોથી તમારા માટે જટિલ જાળ રચી રહ્યા છે. આ સંકટ સામાન્ય નથી. બાહ્ય રીતે તે કુદરતી લાગે છે પરંતુ ગુરુજીના મતે તે તાંત્રિક અવરોધ પણ છે. આ શત્રુઓના નામના પ્રથમ અક્ષરો આર, એલ, એસ અને પી છે. આ 4 શત્રુઓ મકર સંક્રાંતિ પહેલા પોતાની જ જાળમાં પોતે જ ફસાશે. સૌથી ખતરનાક પાસું એ છે કે આ શત્રુઓ તમારા એટલા નજીક છે કે તમે તેમના વિના એક ડગલું પણ વિચારી શકતા નથી. પરંતુ ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે જો તમે આ સંક્રાંતિ પહેલા તેમનાથી અંતર જાળવી રાખશો તો તમારી પ્રગતિનો માર્ગ કાયમી માટે સુરક્ષિત રહેશે. આ ઉપરાંત ગુરુજીએ સંકેત આપ્યો છે કે તમારા ઘર કે તમારા કેટલાક અંગત વસ્ત્રો, સામગ્રી કે વારસામાં એવી શક્તિઓ છુપાયેલી છે જેણે લક્ષ્મીના પ્રવાહને રોકી રાખ્યો છે. મહાબલી હનુમાનજીનું સુરક્ષા કવચ હંમેશા તમારી પાછળ છે. પરંતુ આ શત્રુઓના અંતિમ વારથી બચવા માટે તમારે કઠોર અને સાહસિક પગલાં ભરવા પડશે. આ ઘટના માત્ર જોખમનો સંકેત નથી, આ તમારા જીવનમાં ચેતના, જાગૃતિ અને સાચું ડગલું ભરવાની અદ્ભુત તક પણ છે.
જો તમે સમય રહેતા સાવધાન અને સતર્ક રહેશો તો આ સંકટ તમારા માટે આવનારા મોટા લાભને અપાર સફળતાનો માર્ગ મોકળો કરશે. ત્રીજી ઘટના તમારા જીવનમાં દરિદ્રતા અને પૈસાની તંગીનો કાયમી અંત લાવનારી છે. મકર સંક્રાંતિ પહેલાં તમારા નસીબનો દરવાજો એ રીતે ખુલવાનો છે કે સાક્ષાત કુબેરનો ખજાનો તમારા જીવનમાં ઉતરવાના સંકેતો દેખાઈ રહ્યા છે. ગુરુજીના મતે તમારી કુંડળીમાં સંચિત કર્મોનું ફળ હવે ધનવર્ષાના રૂપમાં તમારી સામે આવશે. આ માત્ર સાધારણ આવક નથી પરંતુ તમારા હાથમાં 3 કરોડની લોટરી, અચલ સંપત્તિ કે તમારા પૂર્વજોના ગુપ્ત વારસા જેવી અમૂલ્ય સંપત્તિનો પ્રવેશ થશે. આ ઘટનામાં સૌથી રહસ્યમય વાત એ છે કે આ ધન તમને એવા માર્ગેથી મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. 14 જાન્યુઆરી પહેલાં તમારો સામનો એક અનોખા સંદેશ, રહસ્યમય દસ્તાવેજ કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે થશે જે સીધા તમારા જીવનમાં અપાર સંપત્તિ અને તકોના દ્વાર ખોલશે. પરંતુ ગુરુજીએ ચેતવણી આપી છે કે આ રહસ્ય કોઈની સાથે શેર ન કરતા, કારણ કે શત્રુઓ તમારી પાસે આ ધન આવતા પહેલાં જ નજર જમાવીને બેઠા છે. આ ત્રીજી ઘટના માત્ર તમારા આર્થિક જીવનમાં પરિવર્તન નહીં લાવે પરંતુ તમારા આત્મવિશ્વાસ, નિર્ણય શક્તિ અને જીવનના દૃષ્ટિકોણને પણ પૂરી રીતે બદલી નાખશે. જો તમે સાવધાન અને સતર્ક રહેશો તો આ તમારા માટે ધન, સન્માન અને પ્રતિષ્ઠાના નવા આયામો ખોલશે. ચોથી ઘટના મકર સંક્રાંતિ પહેલાં તમારા ઘર પર દૈવી શક્તિઓના વિશેષ આશીર્વાદ આવવાના છે. ગુરુજીના મતે માતા કાલી અને ભગવાન શ્રીકૃષ્ણનો વરદહસ્ત તમારા ઘરના દરેક સ્પંદનોને બદલી નાખશે. તમારા ઘરમાં દૈવી શક્તિઓનો પ્રવેશ થશે અને જો તમે એમના સંકેતોને ઓળખી શકશો, જેમ કે કોઈ સાધુ કે અતિથિનું અચાનક આગમન, દિવાલ પર રહસ્યમય પ્રતીકનું દેખાવું કે મુખ્ય દ્વાર પર કીડીઓ કે પક્ષીઓની વિશેષ કતાર, તો આ તમારા ભાગ્ય અને નસીબના પરિવર્તનનો સ્પષ્ટ સંકેત છે. ગુરુજીએ ચેતવણી આપી છે કે સંક્રાંતિ પહેલાં 3 એવી ભૂલો જો અજાણતા પણ કરવામાં આવે તો તમારા જીવનમાં સંકટ અને વિનાશ લાવી શકે છે. કોઈની પાસેથી ઉધાર લેવું કે નાણાકીય ઘનશ્યોમાં ઉતાવળ કરવી, ઘરમાં માંસાહારનો સ્પર્શ કે અસ્વચ્છતાનો પ્રવેશ, સંક્રાંતિના સૂર્યોદય પહેલાં ઘર, ખાસ કરીને પૂજા સ્થાન કે ધન રાખવાના ખૂણાની સફાઈ ન કરવી. આ 3 ભૂલોથી બચીને જ તમે આ દૈવી આશીર્વાદનો પૂરો લાભ ઉઠાવી શકશો. ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ ચોથી ઘટના તમારા જીવનમાં સ્થાયી સમૃદ્ધિ, સુરક્ષા અને અપાર સફળતાના દ્વાર ખોલશે. આ ચોથી ઘટના તમારા ભાગ્ય, પરિવાર અને સંપત્તિમાં સ્થાયી ફેરફાર લાવનારી છે. જો તમે સતર્ક, જાગૃત અને સત્કારશીલ રહેશો તો આ સંક્રાંતિ તમારા માટે નવી તકો, અપાર ધન અને ખુશહાલી લઈને આવશે. 5મી ઘટના મુજબ તમારા જીવનમાં હવે નવી ગતિ અને પ્રગતિની લહેર આવવાની છે. છેલ્લા વર્ષોમાં અટકેલા કામો, પેન્ડિંગ ફાઇલો, અધૂરા વ્યવસાય કે ઠંડા પડેલા પ્રોજેક્ટ્સ અચાનક ઝડપથી વેગ પકડશે. આ ફેરફાર માત્ર તમારા માટે વરદાન સાબિત નહીં થાય પણ તમારી આસપાસ બેઠેલા શત્રુઓ અને શંકા કરનારાઓને પણ ચોંકાવી દેશે. ગુરુજીના મતે 14 જાન્યુઆરી પહેલાં તમારા જીવનમાં એવી વ્યક્તિ પ્રવેશ કરશે જે મસીહાની જેમ તમારું માર્ગદર્શન કરશે. આ વ્યક્તિ માત્ર તમને સલાહ નહીં આપે પરંતુ તમારા માટે અત્યંત સફળતા, નવી તકો અને અપાર લાભના દ્વાર ખોલશે. પરંતુ કન્યા રાશિના જાતકો સાવધાન રહેજો. ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યક્તિ વાસ્તવમાં દેવતા જેવો આભાસ કરાવી રહ્યો છે. કે કોઈ શત્રુની નવી જાળ છે તે સમજવા માટે ગુપ્ત સંકેતો અને સાવધાનીપૂર્વક પરીક્ષણની જરૂર પડશે. ગુરુજીએ જણાવ્યું છે કે આ સંકેતોમાં તમારી આંતરદૃષ્ટિ અને વિવેકનો વિશેષ પ્રયોગ થશે. જો તમે સમજદારી અને સતર્કતાથી ડગલાં ભરશો, તો આ 5મી ઘટના તમારા માટે સકારાત્મક બદલાવ, પ્રતિષ્ઠા અને અપાર સફળતાનો માર્ગ મોકળો કરશે. 6ઠી ઘટના તમારા સ્વાભિમાન, સન્માન અને પ્રતિષ્ઠાને 7મા આસમાને લઈ જનારી છે. આ પરિવર્તન તમારા જીવનમાં વિજય અને ન્યાયનું પ્રતીક બનશે. આ શત્રુનું બદલાતું રૂપ તમારા માટે જીતનો સાક્ષાત્કાર છે. ગુરુજીએ જણાવ્યું છે કે 14 જાન્યુઆરી પહેલાં આ શત્રુના જીવનમાં એવી ઉથલપાથલ અને આંચકો આવશે કે તે પોતાના પાપો અને કૃત્યોની તપાસ કરી થરથર કાંપવા લાગશે. આ ઘટના તમારા આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને સર્વોચ્ચ સ્તર પર લઈ જશે. આ તમારા માટે માત્ર વ્યક્તિગત જીતનો સમય નથી પરંતુ તમારી આસપાસની દુનિયાને પણ એ સંદેશ આપશે કે તમારી સફળતા અને શક્તિ હવે અજય છે. 7મી અને અંતિમ ઘટના મુજબ મકર સંક્રાંતિના સૂર્યોદયની સાથે જ તમારા જીવનના દુઃખ,
નિષ્ફળતા અને દરિદ્રતાનો અંધકાર સ્થાયી રૂપે સમાપ્ત થવાનો છે. ગુરુજીના જણાવ્યા અનુસાર તમારા પાછલા કેટલાય જન્મોના પુણ્યકર્મો હવે ફળવા જઈ રહ્યા છે. આ એવો સમય છે જ્યારે તમારું નસીબ શૂન્યથી બ્રહ્માંડની ઊંચાઈ સુધી પહોંચવાનું છે. મકર સંક્રાંતિ પહેલાં તમારા હાથની હથેળીઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને મહાબલી હનુમાનજીના મંત્રનો જાપ કરો. આ સરળ પરંતુ દિવ્ય અભ્યાસ તમારી ચારેબાજુ અભેદ્ય સુરક્ષા કવચનું નિર્માણ કરશે અને તમારા જીવનમાં તમામ અવરોધોને દૂર કરશે. આ સમયે તમારા જીવનમાં ઐશ્વર્ય, સન્માન, ધન અને અપાર સફળતાની વસંત આવવાની છે. ગુરુજીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના તમારા જીવનનો સૌથી મોટો અને સુખદ વળાંક સાબિત થવા જઈ રહી છે. તમારા બધા ડર, ચિંતા અને મુશ્કેલીઓ હવે પાછળ છૂટી જશે. કન્યા રાશિના જાતકો આ તે ક્ષણ છે જ્યારે તમારે તમામ ભય, શંકા અને અસુરક્ષાનો ત્યાગ કરીને ઈશ્વરના આ દિવ્ય વરદાનને સ્વીકારવું પડશે. આ સમય છે તમારા જીવનમાં નવી ઐશ્વર્ય સંપન્ન શરૂઆત કરવાનો. આ ચમત્કારને સ્વીકારવા અને તમારા નસીબને ખુલતા જોવા માટે વિડીયોને લાઇક કરો. કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી લખો, જય મહાકાલ મહાદેવ. કૃપા કરો અને તમામ સંકટ દૂર કરો અને ગુરુજીની ભવિષ્યવાણીઓથી તમારા ભાગ્યનું માર્ગદર્શન મેળવવા અને જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. કન્યા રાશિના જાતકો મહાદેવ તમારું કલ્યાણ કરે અને તમારા આવનારા દિવસો સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યથી પૂર્ણ હો. હવે તમારું નસીબ તમારી રાહ જોઈ રહ્યું છે, તેને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અપનાવો. જય શ્રી રામ.